કૃષ્ણ ભગવાને અર્જુનને દિવ્ય દૃષ્ટિ આપીને વિશ્વરૂપના દર્શન કરાવ્યા. પૂજ્ય શ્રી રાજયોગી નરેન્દ્રજી પરમશક્તિ પ્રાગટ્ય મહોત્સવના ઉપાસના દિન નિમિત્તે દિવ્ય દૃષ્ટિ કેવી રીતે મેળવી શકાય તે સમજાવી રહ્યા છે. સાધક બંધ આંખો સામે પોતાના ઈષ્ટના દર્શન કરે. પાત્ર, પદાર્થ કે પરિસ્થિતિની પેલે પારનું રહસ્ય ટીવી પરના દૃશ્યોની જેમ દેખાય છે. આશીષનું અમૃત પુસ્તક આ વાતની સાક્ષી પૂરે છે. અલૌકિક પ્રદેશના દ્વાર તે દિવ્ય દૃષ્ટિ. એમાં પ્રવેશતા જ ઝળહળ ઝળહળ તેજ અને આનંદના ફુવારા ઉડે છે. અસ્તિત્વના અણુએ અણુમાં શક્તિનો પ્રવાહ વહેવા લાગે છે. પરમાત્માનો અવાજ સંભળાય છે. સ્પર્શનો અનુભવ થાય છે. કહો કે એવી પાત્રતા પ્રાપ્ત થવાની ક્ષણો તે દિવ્ય દૃષ્ટિ. આધ્યાત્મિક યાત્રાનું સર્વોચ્ચ શિખર. એના પહેલા આપણે શ્રદ્ધા કુટીરના 9મા પાટોત્સવના પ્રસંગે આધ્યાત્મિક યાત્રા પહેલા આયોજન કર્યું અને આધ્યાત્મિક યાત્રામાં આપણે બધા જોડાયા. તો મેં ગુરુદેવને વિનંતી કરી કે ભાઈ આધ્યાત્મિક યાત્રામાં તો બધા જોડાઈ રહ્યા છે, પરંતુ આ યાત્રાનો માર્ગ અમે ચાલી રહ્યા છીએ. રાજમાર્ગ તો તમે બનાવ્યો છે, પણ ભગવાનના દ્વાર સુધી પહોંચવાનું છે, ભગવાનના દર્શન કરવાના છે. તો એના માટે તમે કંઈક માર્ગદર્શન આપો, આશીર્વાદ આપો. તો એ પહેલા પ્રોગ્રામ ચાલુ થાય એના પહેલા આધ્યાત્મિક યાત્રા ના અનુસંધાન આપણને કંઈક આશીર્વચન આપે. બાળકો અને આધ્યાત્મિક યાત્રાના યાત્રીઓ, આધ્યાત્મિક યાત્રાનો દિવ્ય માર્ગ યાત્રીને પરમાત્માના સિંહાસન સુધી દોરી જાય છે અને સિંહાસન પર બિરાજી પરમાત્માના દર્શનના અધિકારી બનાવે છે. જીવન યાત્રા પ્રારબ્ધ અને પુરુષાર્થના બળથી ગતિ કરે છે અને સારા નરસા કર્મનું ભાથું બીજી જીવનયાત્રા માટે બંધાતું જાય છે. આમ કર્મબંધનની વણઝાર વણથંભી ગતિ કરે જાય છે અને જન્મ મરણના ચક્રમાં જીવનયાત્રાનો પ્રવાસી અટવાતો જાય છે. જીવનયાત્રાનો રાહ સરળ અને કર્મબંધન વિહીન બનાવવો હોય તો જીવનયાત્રાને આધ્યાત્મિક યાત્રા સાથે જોડી દો. જીવનયાત્રાને આધ્યાત્મિક યાત્રા સાથે જોડી દો. જીવનની દરેક ક્ષણ આધ્યાત્મિક યાત્રામાં પસાર કરો. યાત્રાનો મહિમા ફક્ત 2 કલાકનો સમય તમારા જીવનની દરેક ક્ષણમાં સમાઈ જવો જોઈએ અને એવું બને ત્યારે આપણી યાત્રાના ભૂમિયા બનવા પરમાત્મા આપણા માર્ગદર્શક બને અને સદગુરુ સાથમાં રહે. માનવતા વ્રતનું આચરણ, મન વચન કર્મની પવિત્રતા અને એક્યતા, 9 સિદ્ધાંતોનું પાલન, પરમ શક્તિ મંત્ર ઓમમાં ઓમનું રટન જીવનમાં અનિવાર્યપણે વણાઈ જવું જોઈએ. આવા આધ્યાત્મિક યાત્રાના યાત્રીનું જીવન ધન્ય બની જાય. ઓમમાં ઓમની આભા સમગ્ર વ્યક્તિત્વ અને અસ્તિત્વમાં સમાઈ જાય. આધ્યાત્મિક યાત્રાનો પ્રવાહ અવિરત અને અસ્ખલિત વહેતો રહે તેવા મારા આશીર્વાદ. ઓમ મહા ઓમ. હવે પાટોત્સવ પ્રસંગની કાર્યક્રમ વિશે પહેલા ગાયક વૃંદમાંથી રમેશભાઈ મુંજાલભાઈએ જે આ પ્રસંગને અનુરૂપ જે કાવ્યો મોકલાવ્યા છે, કાવ્ય મોકલાવી સાહેબ એ મુંજાલભાઈ સાઉથ આફ્રિકામાં છે અત્યારે પ્રિટોરિયામાં, અને એમને સંધ્યાકાળનો સમય કુટીર જાય કે એમને તાદૃશ્ય થતી હોય એવો એમને આભાસ અને અહેસાસ થયા જ કરે છે ત્યાં. અને એમણે આજના પ્રસંગને અનુરૂપ એક કાવ્ય મોકલ્યું છે. રમેશભાઈ રજૂ કરશે.
बोलो सदगुरु देव की जय, परम शक्ति मात की जय। ओम नमः पार्वती पते, हर हर महादेव। वेद मात है विश्व मात है, परम शक्ति है, प्रणव शक्ति है। वेद मात है विश्व मात है, परम शक्ति है, प्रणव शक्ति है। वेद मात है विश्व मात है, परम शक्ति है, प्रणव शक्ति है। वेद मात है विश्व मात है, परम शक्ति है, प्रणव शक्ति है। हृदय मंदिरे परम प्रेमनी, पुनित दिव्य में पाट पाथरी। हृदय मंदिरे परम प्रेमनी, पुनित दिव्य में पाट पाथरी। भाव थी भिनी खाए आखड़ी, प्रगट वातणी मात थई घड़ी। वेद वेद मात है विश्व मात है, परम शक्ति है, प्रणव शक्ति है। वेद मात है विश्व मात है, परम शक्ति है, प्रणव शक्ति है। मधुर आपना पदनु पूर्णो, नाद झीलवा श्रवण चाहता। पृथ्वी पर धरो पद कमल तणी, मधुर मधुर स्पर्श माधुरी। पृथ्वी पर धरो पद कमल तणी, मधुर मधुर स्पर्श माधुरी। मात है विश्व मात है, परम शक्ति है,
है प्रणव शक्ति है वेद मात है विश्व मात है परम शक्ति है प्रणव शक्ति है राजहंस ने मयूर आसनी व्योम घूमती अश्ववाहिनी राजहंस ने मयूर आसनी व्योम घूमती अश्ववाहिनी बाळना हृदय कंज पर चित विराजती विश्व पावनी भक्त बाळना हृदय कंज पर चित विराजती विश्व पावनी वेद मात है विश्व मात है परम शक्ति है परम शक्ति है वेद मात है विश्व मात है परम शक्ति है परम शक्ति है सतत आपनु वाल वर्ष जो पाठ उत्सवो प्रतिपळे थजो सतत आपनु वाल वर्ष जो पाठ उत्सवो प्रतिपळे थजो सतते मुंजवीन वे काळजे करी कुटी आवજો हाथ बाळने मुंजवीन वे काळजे करी कुटी आवજો मात बाळ है विश्व मात है परम शक्ति है परम शक्ति है वेद मात है विश्व मात है परम शक्ति 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 है પૂજ્ય ગુરુદેવ, ગુરુભાઈઓ અને બહેનો, માને જાહેર અંગત પત્ર રજૂ કરું છું. પત્ર અંગત છે પણ જાહેર છે અને એમાં સમષ્ટિની લાગણી પણ ભળેલી છે. માં, માં તું ક્યાં છે? મને તારી બહુ યાદ આવે છે. મારે તને મળવું છે, મારે તને જોવી છે. મને હવે અહીં કંઈ ગમતું નથી. આ જગત કેવળ દ્વંદ્વમય છે. સત્ય એકમાત્ર તું જ છે. માં, તારી પાસે આવવું છે, મારે તારી સાથે વાત કરવી છે. પણ માં, તું કેમ મૌન છે? માં, તું કેમ કંઈ બોલતી નથી? માં, તું નારાજ છે? જો તું નારાજ થાય તો હું ક્યાં જાઉં? માં, તારે ગામ આવવા કોઈ બસ નથી, કોઈ ટ્રેન નથી, કોઈ વિમાન નથી. અરે એવો કોઈ રસ્તો નથી. તારા સુધી કેવી રીતે પહોંચાય? કેવી રીતે હું તારી પાસે આવું? માં, તું સાંભળે છે? માં, તું ક્યાં છે? મારે તારી સાથે વાત કરવી છે, મારે તને મળવું છે. માં, શ્રદ્ધાના સમંદરના ઘાટેથી આ અક્ષરદીપને મેં વહેતા કર્યા છે. અક્ષરદીપના દર્શનમાં એની જળહળ જળહળ જ્યોત જોઈ
મને આનંદ આવે છે અને તું યાદ આવી જાય છે. તું એની સાક્ષી થતી હોઈશ ને. સમંદરના જળની લહેરીઓમાં મારા અક્ષરદીપ વધવા લાગ્યા છે. હે જળહરીઓ, હે વાયુદેવ, હે વરુણદેવ, હે અગ્નિદેવ, સ્વર્ગલોકમાં વસતા હે દેવદેવીઓ, મારા અક્ષરદીપની રક્ષા કરજો. તમારી દિવ્ય પ્રેરણા અને શક્તિનું તેલ એમાં પૂરજો અને તેને મારી માં સુધી, પરમ તત્વ સુધી પહોંચાડજો. માં, તને જ્યારે આ દીપકો મળશે ત્યારે તું પણ ઝળહળ ઝળહળ થતી હશે ને. એના પ્રકાશમાં હું તને નિરખીશ. માં, તે માંડવડે પહેરાવેલું પાનેતર તો હજી ફરફર થયા કરે છે. ક્ષણે ક્ષણે, પળે પળે, પગલે પગલે, ડગલે ડગલે મારી આંખમાં મલ્હાર આંજીને કાળજાના કેદારોને બગાડવાનો પ્રયાસ કર્યા કરું છું. સંગીતનો સ કઈ જાણું નહીં ને તારા ગીતો ગુંજતા કરવાના અભરખા જાગ્યા છે. માં, પણ હું કેવી છું? શું કરું? સાવ અચાનક મારી ભીતર તને મળવાના ઓરતા ઉગ્યા છે. એને કેમે કરી ખાળી નથી શકતી. શ્રદ્ધાનો સમંદર તો મેં ઘોળી ઘોળીને પીધો છે ને તોય આ આયખાને તારી તરસ લાગી છે. મારી બારીમાં રોજ પારેવ આવી બેસે છે, ગટરગું કરે છે ને પછી ઉડી જાય છે. સૂરજ રોજ ઉગે છે ને ઢળી પડે છે. પણ માં, તું કેમ કઈ બોલતી નથી? માં, સાસરિયાની વાત છેટી છેટી રહી ગઈ. પિયરિયાની વાત સૂની સૂની થઈ ગઈ ને મને તું યાદ આવી ગઈ. ગામમાં કોઈ ટપાલી નથી ને તેથી શ્રદ્ધાના સમંદરના ઘાટે આવી મેં આ અક્ષરદીપ પ્રગટાવ્યા કે ક્યાંક મારા અંતરને તારો ઉજાસ મળી જાય. હૈયામાં ગુગવતા સાગરના જળથી તારા ચરણો પખાળી લઉં. હું તારા શરણે આવી છું. માં, મારો સ્વીકાર કરશે ને? અક્ષરદીપની ઝળહળ જ્યોતમાં તને નિરખવાની ક્ષમતા મેળવું કે ન મેળવું, તું તારી શક્તિનું મારામાં સિંચન કરજે. મારા માર્ગમાં તારી ઝળહળ જ્યોતનો પ્રકાશ પ્રગટાવજે. તારી છાતીની વત્સલ ધારામાં પૂનમને સમાઈ જવું છે, સમાઈને છવાઈ જવું છે, છવાઈને જળાહણા થઈ જવું છે, જળહળ જળહળ કરી નાખવું છે. આ બધું જ. પણ માં, તું કેમ મૌન છે? માં, અનંત અહમ તરફ તાક્યા કરું છું, ઝૂર્યા કરું છું. મયુર તરફ મીટ માંડી બેઠી છું. વિષમતાના વખને ગોળતા ગોળતા આયખાને હવે થાક લાગ્યો છે. મારે તો તું જોઈએ છે માં. મારે તો સત્ય જોઈએ છે. મારે તું જોઈએ છે. પારેવડું પાંખો ફફડાવ્યા કરે છે, આયખું ઝૂર્યા કરે છે, કેદારો ગુંજ્યા કરે છે, પાનેતર ફરફર ફરક્યા કરે છે, સમંદર ભૂગવે છે, દીપ જ્યોત સ્થિર બની ઝળહળ ઝળહળ થયા કરે છે. સૂરજ રોજ ઉગે છે ને ઢળી પડે છે. મનના મલકમાં રોજ સુસવાટા વાય છે અને શાંત થઈ જાય છે. સાવ અચાનક આયખું તારા કાજે ઝૂરવા લાગ્યું છે. માં, તું ક્યાં છે? મારે તને મળવું છે. તારી પૂનમ રાજયોગીની સાક્ષીએ એના સમસ્ત આંતરબાહ્ય આયખાના આત્મનિવેદનમાં તારા પ્રત્યુત્તરની અપેક્ષા સહિત તારા ચરણ કમળમાં મસ્તક ઝુકાવે છે. આવજે માં,
એ જ લિફ્ટિંગ તારી પૂનમ. નમસ્કાર. આજે પાઠોત્સવ નિમિત્તે મેં કંઈક લખ્યું છે તે વાંચી સંભળાવશું. ધરતીના અસ્તાચલમાં ઉતરી પડેલા સૂરજે આગમાં રેલાવેલી સંધ્યાના રંગબેરંગી રંગોનો ઉજાસ ધીમે ધીમે અલિપ્ત થઈ જાય છે અને નભો મંડળમાં તારલાઓ ટમટમવા લાગે છે ત્યારે શ્રદ્ધા કુટીરમાં પાઠોત્સવનો લહેરો આનંદ ભવાઈ જાય છે. મારા મંતવ્ય મુજબ પાઠોત્સવ એટલે પ એટલે પરમાત્મા, ટ એટલે ટગર ટગર, ઉ એટલે ઉજાગરા, ત એટલે તજીને અને શ એટલે સાક્ષાત્કાર અને વ એટલે વરદાન. ઉજાગરાને તજીને પરમાત્માને ટગર ટગર જોયા કરવાનું સાક્ષાત્કારનું વરદાન મળે તેનું નામ પાઠોત્સવ. ઉગતા સૂરજ સાથે નવા વિચારો પરમ આનંદ આવે છે. ઉગતા સૂરજ સાથે નવા વિચારોનો પરમ આનંદ આવે છે. જીવનની મધ્યાહની એક મજા હોય છે તો સંધ્યાનો અનેરો આનંદ હોય છે. સંધ્યાના સોનલવાળા ચહેરા પર લાલીમાનો ઉલ્લાસ હોય છે. જાતના અજવાળા કરી જગતને પ્રકાશ આપ્યાનો એના ચહેરા પર પાઠોત્સવનો આનંદ દેખાય છે. પાઠોત્સવમાં જીવન જીવ્યાનો આનંદ થાય છે. સિદ્ધિ પામ્યાનો સંતોષ થાય છે. ધારેલા કાર્યોની સિદ્ધિ પછી જીવન કે મૃત્યુનો કશો વિશેષ અર્થ નથી, પરંતુ કર્તવ્યની સિદ્ધિવાળું ટૂંકું જીવન પણ રસભર્યું લાગે છે. પાઠોત્સવમાં જીવનના બદલાતા રંગો જાણનાર જ જીવનને માણી શકે છે. એની પલટતી પરિસ્થિતિને પારખનાર જ જીવનને પામી શકે છે. જીવનની ઓટનો પાઠોત્સવનો આનંદ મળતો હોય છે. જો પાઠોત્સવનો આનંદ અને ઉત્સવનો ભાવ આપણી જીવનશૈલી હશે તો અંતિમ ઘડીમાં પણ પરમાત્મા પ્રત્યે તેનો અનુગ્રહ ભાવ અને જીવાયેલા જીવન પ્રત્યે ધન્યતા અનુભવ થશે. બધી કલાઓમાં જીવન જીવવાની કલા શ્રેષ્ઠ છે. સારી રીતે જીવી જાણે તે જ સાચો કલાકાર છે. જિંદગીની બિછાવેલી સુખની શતરંજમાં શોક્તિઓ અચાનક બદલાઈ જાય છે અને જિંદગી જીવવાનો પરમ આનંદ પરવાળમાં રાત બનીને ઉડી જાય છે. એટલે એની પછી મેં બે પંક્તિ લખી છે. वो अफसाना जिसे अंजाम तक लाना नामुमकिन है, उसे एक खूबसूरत मोड़ देकर परम तत्व को पाना है. પાઠોત્સવમાં આધ્યાત્મિક યાત્રાના પરિણામે માણસ માનવ બને છે, ઉદાર બને છે, બીજાઓ માટે અનુકંપા અનુભવે છે. તેના અંતઃકરણમાં પ્રેમ અને સ્નેહનો ભાવ પ્રગટ થાય છે. તે મનની અગાધ શક્તિઓનું અનુભૂતિ કરે છે, ચિત્તવનમાં ઝાંખે છે અને આત્માને ઓળખે છે અને પરમાત્મા સાથે એનું અનુસંધાન કરવામાં પ્રયત્નો કરે છે. જો તમારી જીવન યાત્રામાં આધ્યાત્મિક યાત્રાનો પાઠોત્સવ સબળ નહીં હોય તો તમારી જીવન યાત્રા ભારખાનાની મુસાફરીથી વિશેષ કંઈ જ નહીં હોય. ઓમ મામ. હવે કંઈક 4-5 મેં પંક્તિ લખી છે કે વાસ્તવિક જીવનમાં જ્યારે અનુભવ થાય ત્યારે આપણા હૃદયમાં શું જળહળ ઉત્પન્ન થાય છે. એના માટે અહો મસ્ત રીમઝીમ મધુર જળ બનીને તમે ખૂબ વર્ષો જો વાદળ બનીને, અહો મસ્ત રીમઝીમ મધુર જળ બનીને તમે ખૂબ વર્ષો જો વાદળ બનીને, કદી કોઈ પરમાત્માને પામી ઉદય પામતા શબ્દ જળહળ બનીને, કદી કોઈ પરમાત્માને પામી ઉદય પામતા શબ્દ જળહળ બનીને, પરમાત્માની સામે રહી આંખે વિનાશ, પરમાત્માની સામે રહી આંખે વિનાશ ટપકતું અહીં કોઈ ઝાકળ બનીને, પરમાત્માની સામે રહી આંખે વિનાશ ટપકતું અહીં કોઈ ઝાકળ બનીને, નિરંતર રહું છું જીવનમાં તમને હું, નિરંતર રહું છું જીવનમાં તમને હું કે પરમાત્મા અહીં આવ હર પળ બનીને, નિરંતર રહું છું જીવનમાં તમને હું, નિરંતર રહું છું જીવનમાં તમને હું કે પરમાત્મા અહીં હાવ હર પળ બનીને. આજનો ઉપાસના દિન આપ સૌને મુબારક હો. ઉપાસના દિનના એક એક અક્ષરનો અર્થ જે લખ્યો છે એ પહેલા હું વાંચી સંભળાવું છું. ઉંમર વધતી જાશે હર દિન, પાસ કશું નહીં રહે આખરી દિન, સમય પારખી જેણે કર્યા છે કામ, નામ જોડી દીધા સદગુરુને ધામ. દિન પ્રતિદિન કળજુગ ફેલાતો જાશે, નવ સૂત્ર ધારણથી પુણ્ય કર્મ પાંગરશે, મૂડી મોક્ષ તણી
છલકાઈ તો જાશે, બાનમાં રહેશે સહુ ષડ રિપુઓ. રમતા રમતા માનવતા વ્રત તો થાશે, કર્મ ફળના દુઃખ તો ડૂબતા જાશે. અને છેલ્લે હોય જો કૃપા સદગુરુ સહિત માતની. આજના દિનને જરા ગૌરથી વિચારીએ. એ વિચારતા एक उर्दू शेर रजू करूं. फानूस बनकर हवा जिसकी हिफाजत करे वो समय क्या बुझे. फानूस बनकर हवा जिसकी हिफाजत करे वो समय क्या बुझे जिसे रोशन खुदा करे. तो जिसे रोशन खुदा करे. फानूस એટલે ફાનસ, પેલું બળે છે ફાનસ. હવા અને ફાનસ એ બે વિરોધી છે, પણ હવા જ્યારે પોતે જ ફાનસ બની જાય જ્યોતની સામે, જ્યોતની આજુબાજુ, એ અસાધારણ ઘટના છે. અને ઈશ્વર પરમાત્મા સ્વયં જેને રોશની બક્ષે એ પણ એક અસાધારણ ઘટના છે. તો આ અસાધારણ ઘટના છે. એ અસાધારણ ઘટનાનું હોવું, તેનું હસ્તીનું હોવું એ પાટોત્સવ નથી તો શું છે. અને બીજી એક વાત કે ઘડી પ્રહર સુમરણ કહા, ઘડી પ્રહર સુમરણ કહા, સુમરણ શ્વાસોશ્વાસ રહે પ્રીતમ નિજ અંતર में આઠે પ્રહર ઉલ્લાસ. જેના અંતરમાં આઠે પ્રહર ઉલ્લાસ છે તેને શું મહોત્સવ. આ બે શેરોને એક નો ભાવ એક સાથે સ્વીકાર કરતા આપણા પક્ષે આખો જ ઉત્સવ પૂર્ણ જાહેર થઈ જાય છે. મનુષ્ય જગતની અંદર હંમેશા પ્રશ્ન રૂપે જ રહ્યો છે. હમણાં હું પ્રશ્ન રૂપે જ રજૂ થઈશ અને સંત હંમેશા ઉત્તર રૂપે રજૂ થયો છે આ જગતને, તો એ ઉત્તર રૂપે રજૂ થશે. અને તેટલા પૂરતું જ આ ફંક્શન બાકી છે. તો આગળ એક તાજું ખીલેલું ફૂલ નિહાળતા મનુષ્યના હોઠ પર અનાયાસે જ સ્મિત ઉભરાઈ આવે છે. પરમાત્માને પણ રાજયોગીને જોતા વેંત હોઠ પર સ્મિત ઉભરાઈ જાય છે. અને પરમાત્મા હસું હસું થઈ જાય છે. આજનો પ્રસંગ તેથી તો હસું હસું થઈ ઉઠવાનો છે. તું આજે શ્રદ્ધામાં નિવાસ કરવા જાય છે તો ચાલ હું પણ તારી સાથે જ તારી જ શ્રદ્ધામાં સામેલ થઈ જાઉં છું. આ શબ્દો 9મી ડિસેમ્બર 1989 ને દિને માતાજીએ કદાચ રાજયોગીજીના કાનમાં કહ્યા છે એવી મારી માન્યતા છે અને એમણે સાંભળ્યા પણ હશે. આજે 8મો પાટોત્સવ. માં અને બાળ બંને આજે એકબીજાને કહી રહ્યા જ હશે અને એ એટલું જ કહી રહ્યા હશે કે ફિર પલટ કર નિગાહ ન આઈ, फिर पलट कर निगाह न आई, तुझ पे कुर्बान हो गई होगी. બંનેની નિગાહ રાજયોગીની માતાજીની સામે અને માતાજીની રાજયોગીની સામે જે નિગાહ છે, જે દ્રષ્ટિ છે, એ એવી ઓતપ્રોત થઈ ગઈ હશે, એવી કુરબાન થઈ ગઈ હશે કે ફિર પલટ કર કભી ના આવી. તો આ જગતમાં એમની દ્રષ્ટિ કદી પાછી ન આવી, પણ એકબીજામાં લીન થઈ ગઈ હશે. ને આ લીન થવાનો જે એક ઘટના છે, એ ઘટના એટલે પાટોત્સવ. અને ફૂલને તેની ભાષા હોય છે, ફૂલને તેની ભાષા હોય છે અને તે છે
તેની સુવાસ. રાજયોગીની માતાજી સાથેના વાત વિનિમયની ભાષા પ્રેમ છે. પ્રેમ એટલે તો વસંતની કવિતાનું મથાળું શીર્ષક. પ્રેમ એટલે વસંતની કવિતાનું મથાળું. અને મારા વાંચવામાં છે કે પવન, પરમેશ્વર અને પ્રભાકર સૂર્ય ભેગા મળીને કંઈ કેટલાય સમય સુધી ઝીણું ઝીણું ગૂંથણ કાર્ય કર્યા કરે છે અને તે પછી જે તૈયાર થાય છે તેનું નામ વસંત. આજે વસંતોત્સવ છે. આજે શ્રદ્ધા તીર્થે પાટોત્સવ છે. 9મી ડિસેમ્બર છે અને કાયમી નિવાસ માતાજીનું બન્યું છે. તે જ શ્રદ્ધા ઉપાસનાનું પ્રારંભિક સ્વરૂપ છે. શ્રદ્ધાના પગથિયા ચડ્યા વિના ઉપાસનાના મંદિરમાં વિરાજેલો પ્રભુ દ્રષ્ટિગોચર થતો નથી હોતો. પરમાત્મા પણ ઉત્સવ પ્રેમી છે. એને ઉત્સવ ગમે છે કારણ કે તે તો સ્વયં મહોત્સવ છે. પળે પળનો. તેને સચ્ચિદાનંદ કહો કે સત્યમ શિવમ સુંદરમનું બિરત્વ, કોઈ ફરક નથી. તેનું આનંદ સ્વરૂપ એક જ અને અદ્વિતીય, સ્થિર, સર્વકાળે. પૂજ્ય રાજોગીજીના નિશ્રામાં અને તેમના થકી થતી પરમાત્માના આનંદની વાણીને પાટોત્સવ નામથી નવાજીએ, ઓળખીએ, બસ એ યથાર્થ છે. અને ઈશ્વરને પ્રેમસભર રીતથી યાદ રાખવાની પદ્ધતિ એટલે કે પાટોત્સવ. જેવી ઉજવણી રાજોગીજીના શબ્દોમાં જ કહીએ તો માતના પ્રેમની આતશબાજી. અને આ આતશબાજી સ્વયંભૂ છે. અંધકારને મિટાવવા અહીં દીપકની જમાત પ્રગટાવવાનો પુરુષાર્થ કરવો નથી પડતો. પ્રેમાનંદનો પ્રલાપ પ્રકટ થઈ જાય અને ગીત ગવાઈ જાય, મન નાચી ઉઠે ને મુખ મલકી જ ઉઠે. તર્ક તોલવા બેસે તો તોલાય નહીં. આનંદને શબ્દો કે ભાષા સાથે લેવા દેવા નથી. આનંદની અભિવ્યક્તિ કેવળ આનંદ. આજના પાટોત્સવને આમ તો કહીએ તો છેલ્લા 7 વર્ષથી અત્રે ઉજવાય છે, પણ તેને માતાજીની વર્ષગાંઠ એમ પણ કહીએ તો તે અયોગ્ય તો નથી જ. આ પ્રસંગનું મહત્વ એવું છે કે પરમાત્મા વહેલો અને સરળ રીતે યાદ રહી જાય તેવો આ ઉત્સવ છે અને તેવો આ ઉમંગ છે. તું છે તારણહાર, રાજયોગી અમે તારા નાના બાપ. સદગુરુ અમે તારા નાના બાળ. અમારો તું છે તારણહાર, અમારો તું છે તારણહાર. રાજયોગી અમે તારા નાના બાળ. સદગુરુ અમે તારા નાના બાળ. મન વચન અમે કોમળ કરશું. મન વચન અમે કોમળ કરશું.
મન વચન અમે કોમળ કરશું, હૃદય રાખી તારું નામ, હો હૃદય રાખી તારું નામ, રાજયોગી અમે તારા નાના બાપ, સદગુરુ અમે તારા નાના બાપ, અમારો તું છે તારણહાર, અમારો તું છે તારણહાર, રાજયોગી અમે તારા નાના બાપ, સદગુરુ અમે તારા નાના બાપ. પરમ શક્તિનું ધ્યાન ધરીને, પરમ શક્તિનું ધ્યાન ધરીને આવશું તારે દ્વાર, પરમ શક્તિનું ધ્યાન ધરીને આવશું તારે દ્વાર, કે અમે ભજશું તારું નામ, રાજયોગી અમે તારા નાના બાપ, સદગુરુ અમે તારા નાના બાપ, અમારો તું છે તારણહાર, અમારો તું છે તારણહાર, રાજયોગી અમે તારા નાના બાપ, સદગુરુ અમે તારા નાના બાપ. શ્રદ્ધા કુટીરમાં ઉત્સવ ટાળે, શ્રદ્ધા કુટીરમાં ઉત્સવ ટાળે ગાઈશું તારા ગાન, અમે ગાઈશું તારા ગાન, હો ગાઈશું તારા ગાન, રાજયોગી અમે તારા નાના બાપ, સદગુરુ અમે તારા નાના બાપ. બાળ ભક્તની અરજ આટલી, બાળ ભક્તની અરજ આટલી, લેજો અમારી સંભાળ, તમે લેજો અમારી સંભાળ, ઓ લેજો અમારી સંભાળ, રાજયોગી અમે તારા નાના બાપ, સદગુરુ અમે તારા નાના બાપ, અમારો તું છે તારણહાર, અમારો તું છે તારણહાર, રાજયોગી અમે તારા નાના બાપ, સદગુરુ અમે તારા નાના બાપ, રાજયોગી અમે તારા નાના બાપ, સદગુરુ અમે તારા નાના બાપ.
સતીશભાઈ અને પૂજ્ય રાજયોગીજીને સતીશભાઈ પ્રશ્નો પૂછે છે, આપણા બધાના વતી છે. સતીશભાઈ માધ્યમ પણ આપણા બધા વતી પ્રશ્નો પૂછે છે અને પૂજ્ય રાજયોગીજી એ પ્રશ્નોના ઉત્તરો એમની પોતાની આગવી ભાષા અને શૈલીમાં પોતાના મંતવ્ય અનુસાર આપશે. આપણા બધા વતી થોડાક પ્રશ્નો પૂછીએ અને આપણે સૌ ધન્ય તો એટલા માટે થયા છીએ કે આપણી સમક્ષ એક મહાન હસ્તી આવીને ઉત્તરો આપી જાય તો આજે આ મૌનનો બરફ ઓગળી જશે. આજે આ મૌનનો બરફ ઓગળી જશે, જળબંબાકાર થશે, ભીજાઈશું, આચમન કરીશું, નાહીશું, તરીશું અને કદાચ તણાઈ પણ જઈશું તો કાંઈ ફિકર નથી. દ્રષ્ટિ તો આપણી રહી જ જવાની છે, પણ જોજો આ દ્રશ્યો જતા ન રહે અને સાવધાન થજો. ફરી આ સભામાં આપનું સ્વાગત છે, આપનો સ્વીકાર છે. અમારા થોડાક પ્રશ્નોના ઉત્તરો આપીને અમને ઉપકૃત કરશો. ચંદ્ર શીતળ છે, ચંદ્ર આહલાદક છે, ચંદ્ર પ્રેમનું પ્રતીક છે. શીતળતા એટલે શાંતિ, શીતળતા એટલે આનંદ, શીતળતા એટલે સુખ. ચંદ્રને જોઈને આવું કંઈક થાય છે, આપને જોઈને પણ અમને આવું જ કંઈક થાય છે. તો મેં આપણા બધાના વતી એક સવાલ પૂછ્યો છે કે શે શીતળતા આટલી વર્તાય છે, શે શીતળતા આટલી વર્તાય છે, ચાંદ ગોળી પી ગયા છો શું? ચાંદ બિરાજે શિવની સંગે મુજ રોમે રોમ, ચાંદ બિરાજે શિવની સંગે મુજ રોમે રોમ, અમૃત વહે માતનું મુજ નસે નસમાં, અમૃત વહે માતનું મુજ નસે નસમાં, ચાંદ અમૃતનું મિલન, ચાંદ અમૃતનું મિલન, ચાંદની સદાય વરસતી રહે, અમૃતની મીઠાશ સદાય વર્તાતી રહે. જેવું પણ હશે જરૂર એટલે પ્યાલા રોજ પીવા વિષના ટેવાઈ ગયા છો શું? વિષ પીવાની નું ટેવ પડી ગઈ છે. માતે સજાવ્યો મુજને, માતે સજાવ્યો મુજને અમૃત સિંચન લેપન કરી, માતે સજાવ્યો મુજને અમૃત સિંચન લેપન કરી, જેથી સંસાર મંથન તણુ વિષ, જેથી સંસાર મંથન તણુ વિષ અહર્નિશ બદલતો રહું અમૃતમય. હું અબોધ માણસ છું, જરાક થોડું એનું વિશ્લેષણ કરશો? આ તો તમે તો સાક્ષર છો એટલે સમજી શકો એમ છો. મને બોલાવવા માંગો છો તમે? આ સારો જગત સાક્ષર છે. સાક્ષર એટલે અક્ષર વાળું, જે નામ માત્ર બધું જ સાક્ષર કહેવાય. સાક્ષરની કોઈ વિશિષ્ટતા નથી હોતી સરકાર. માતે સજાવ્યો મુજને અમૃત સિંચન લેપન કરી, એટલે જ્યારથી મારો જન્મ થયો ત્યારથી જ માતાએ એમની પોતાની રાહબરી હેઠળ જ મને તૈયાર કર્યો. એમણે મારા અમૃતનું સિંચન કર્યું અને જે એમને કરાવવું તે કર્યું. એટલે હું સંસારનું જે મંથનનો વિષ છે એને અમૃતના બદલવા પ્રયત્ન કરતો રહું છું, સંસારના વિષને. મેં એ દ્રષ્ટિથી આ સવાલ પૂછેલો હતો ગુરુદેવે જે કહ્યું
એ પોતે વિષને અમૃતમાં પલટતા રહે છે. એ જ વાત કાલિદાસે વિષમપ્યમૃતમ ક્વચિત ભવેત અમૃતમ વા વિષમીશ્વરે ઈચ્છયા. વિષમપ્યમૃતમ ક્વચિત ભવેત. વિષ અમૃતમાં પલટાઈ જાય છે ઈશ્વરની ઈચ્છા. એટલે પૂજ્યશ્રીની ઈચ્છાથી સંસારનું વિષ અમૃતમાં પલટાય. જે જે વ્યક્તિઓ હા બરોબર છે. એ અને માઇક 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 જ છે ભાઈ. હલો હલો જો લીલોશા ઉપર અને જ્યાં જ્યાં ગુરુદેવની મુલાકાત હોય ત્યાં વ્યક્તિગત પોતાનું સંસાર મંથનનું વિષ લઈને જ આવે છે. રાઈટ. અને જ્યારે બહાર નીકળે છે ત્યારે અમૃત લઈને નીકળે છે. કહેવાનું ભાવ પોતાના મારો પ્રશ્ન આ જ સંદર્ભમાં હતો. આગળ પૂછું. ખાઈ જાય સૂરજ કોઈનો ના કોઈ એટલે. ખાઈ જાય સૂરજ કોઈનો ના કોઈ એટલે. સૂરજ ખાઈ જાય ના કોઈ. મારો સૂરજ કોઈ બીજો ના ખાઈ જાય. સૂરજ એટલે અંધકારને ફેરનારો, અજ્ઞાનને ફેરનારો, સત્યનો અધિષ્ઠાતા, એનું નામ સૂરજ. મારો હક, મારો ન્યાય, મારું સત્ય, મારું જ્ઞાન, મારો પ્રકાશ કોઈ અન્ય અનધિકૃત રીતે લઈ ન જાય. ખાઈ જાય સૂરજ કોઈનો ના કોઈ એટલે. રોકવા રંજાડ આવ્યા રાજયોગી કે. તો આ ધરતી ઉપર આ રંજાડ રોકવા માટે છે. અંધારા ઉલેચીને પ્રકાશ પાથરવા. અંધારા ઉલેચીને પ્રકાશ પાથરવા. જ્યોત જલાવી મેં સેવા તની. અંધારા ઉલેચીને પ્રકાશ પાથરવા. જ્યોત જલાવી મેં સેવા તની. માતના માર્ગદર્શન થકી પ્રકાશ પાથરું અન્યના જીવનમય. બસ આ જ મસ્તી આપની અમારે અનુભવવી હતી. સરકાર હવે આગળ પૂછું. તમે ભેગા મળી માં બાળ. તમે ભેગા મળી માં બાળ પરસ્પર પ્રીત ભીંજવો છો. તમે ભેગા મળી માં બાળ પરસ્પર પ્રીત ભીંજવો છો. અમે સંસારીઓ હેપી કે તમે બર્થડે ઉજવો છો. અમે સંસારીઓ હેપી કે તમે બર્થડે ઉજવો છો. અને પૂછવાની વાત હવે કહું કે તમારી પ્રીતમાંથી તો જરે છે ગીત જાજા પણ. તમારી પ્રીતમાંથી તો જરે છે ગીત જાજા પણ. કરી લો યાદ ક્યારે માત આવી અમને રીઝવો છો. માં બારના પ્રીતની વાત ન્યારી. માં બારના પ્રીતની વાત ન્યારી. ભીજાયું છે સમસ્ત અસ્તિત્વ અમારું. ભીજાયું છે સમસ્ત અસ્તિત્વ અમારું. પ્રીતનું સંગીત સદાય વહેતું રહે. પ્રીતનું સંગીત સદાય વહેતું રહે. માત સદાય તત્પર તમોને આવકારવા. માત સદાય તત્પર તમોને આવકારવા. શુરવીરતા હોય તો આવો આધ્યાત્મિકતાના મેદાન. હજુ પણ આગળ છે. શુરવીરતા હોય તો આવો આધ્યાત્મિકતાના મેદાનમાં. અધિકારી જો હોય તાલ મિલાવી શકે. આજના પ્રસંગને પાટોત્સવ કયો છે અને આપણે દર વર્ષે આ રીતે ઉજવતા રહ્યા છીએ. તો આ સંદર્ભે મને એક સવાલ એવો ઉઠ્યો છે આપ સૌના વતી કે સદાય સ્નેહીઓ માં બાળ,
સદાય સ્નેહીઓ માં બાળ શાને નામ આપો છો? સદાય સ્નેહીઓ માં બાળ શાને નામ આપો છો? ને કહી પાટોત્સવ પ્રીતને શણગાર આપો છો? કહી પાટોત્સવ પ્રીતને શણગાર આપો છો? આ તમારી પ્રીતને પ્રીત શબ્દ ન વાપરવા જ પાટોત્સવ કહો છો? શું કહો છો અમને એ તો સમજાવો. સતીશભાઈના જે સવાલો હોય છે બહુ જ અટપટા અને ગહન હોય છે. એનો ખૂબ વિચારપૂર્વક કર્યા પછી જ જવાબ આપવો પડે છે. અમે સ્નેહી ભવો ભવના, બહુ સરસ. અમે સ્નેહી ભવો ભવના વાત્સલ્યથી વીટરાયા. અમે સ્નેહી ભવો ભવના વાત્સલ્યથી વીટરાયા. એક દિન સ્નેહનો ઉત્સવ માણીએ માતની અમી વર્ષા થાય. એક દિન સ્નેહનો ઉત્સવ માણીએ માતની અમી વર્ષા થાય. નથી આ પ્રીતના શણગાર, નથી આ પ્રીતના શણગાર, છે આત્મસમર્પણ મર્દાંગીનું. નથી આ પ્રીતના શણગાર, છે આત્મસમર્પણ મર્દાંગીનું. સરસ વાત. હવે તમારી પ્રીત તો અમે સમજ્યા અને કોશિશ હજુ પણ કરીશું. હલકા સવાલ પૂછો તો સારું છે. પ્રેમીને એમ પૂછી શકાય કે રીંગણા લઈ આવે, બટાકા લઈ આવે? પ્રેમીને તો પ્રેમની જ વાત થાય. આપ તો મહાપ્રેમી છો ને. તમારી પ્રીત તો ગેલી જમાતોનું પ્રદર્શન છે. કહો તો પેશીએ ક્યારે તમે પ્રવેશ આપો છો? તમારી પ્રીત તો ગેલી જમાતોનું પ્રદર્શન છે. કહો તો પેશીએ ક્યારે તમે પ્રવેશ આપો છો? તમારી આ જમાતમાં અમે પણ પ્રવેશીએ કહો તો, પણ ક્યારે તે કહો. પ્રીતનું ન હોય પ્રદર્શન, પ્રીતનું ન હોય પ્રદર્શન, થઈ જાય આપોઆપ દર્શન. પ્રીતનું ન હોય પ્રદર્શન, થઈ જાય આપોઆપ દર્શન. ભાવ પ્રગટે જો અંતરથી, ભાવ પ્રગટે જો અંતરથી, પ્રવેશ થઈ જાય આત્મીયતાથી. અમે ઉપાસના ઉત્સવ કરી લઈશું, અમે ઉપાસના ઉત્સવ કરી લઈશું હવે કિંતુ. અમે ઉપાસના ઉત્સવ કરી લઈશું હવે કિંતુ. હમારી કાલ માટે શો તમે સંદેશ આપો છો? તમારી કાલ માટે, તમારી કાલ માટે માં બાળનો આદેશ સદાય વહેતો રહે, જે હતો છે અને રહેશે. તમારી કાલ માટે માં બાળનો આદેશ સદાય વહેતો રહે, જે હતો છે અને રહેશે. અપનાવી લો, અમલ કરો, અપનાવી લો, અમલ કરો. માનવતાની મેઘ પ્રસરાવતા રહો, તમ જીવન બાગમાં પ્રગટે વસંતો. નથી સમજો, નથી સમજો હજુ માટે તમારું સ્મિત તસવીરમાં. નથી સમજો હજુ માટે તમારું સ્મિત તસવીરમાં. જરા કહેશો કે, જરા કહેશો કે તમારું સ્મિત મારી મૂર્ખતા ઉપર, અગર તો પ્રાર્થના ઉપર. સ્મિત માણવા માતનું, સ્મિત માણવા માતનું બાળક બનવું પડે. સ્મિત માણવા માતનું બાળક બનવું પડે. માતને મન બાર સરખા, માતને મન બાર સરખા. અગર જો હોય મૂર્ખ કે શાણું, અગર જો હોય મૂર્ખ કે શાણું. એને મન તો બધા સરખા.
પણ માતાજીની પાસે જઈએ દર્શન કરવા તો આપણે બાળ ભાવ કેળવવો પડે. બાકી મૂરખ કે સાણો બધું માંદામાં સરખું છે. એનું સ્મિત જોવું હોય તો આપણે બાળક બનવું પડે. ક્યાં ભાવ લે છે? ના પણ હું તો સ્મિત તો જોયા કરું છું, પણ હું માતાજીને પૂછું છું કે તમે મારી મૂર્ખતા પર હસો છો કે મારી પ્રાર્થના ઉપર? એ સમજી ચુક્યો હું. એ તો હવે માતાજીએ તો આપણને અનેક અનુભવો કરાવ્યા છે અને આપણે બધું વખતો વખત ગુરુદેવ કહે છે ને આપણને એનો પ્રસાદ ખાવા મળે છે. એનું આખું જે સ્વરૂપ માતાજી જે વાર્તાલાપ છે તે ગુરુદેવ બધું આપણને કહે છે. તો મને થોડો એક વિચાર એવો આવ્યો કે બદામોથી જરા આગળ હવે આવો તમે માટે. બદામોથી જરા આગળ હવે આવો તમે માટે. વિષય જો હોય શ્રદ્ધાનો સબૂતોની જરૂરત છે. એમાંથી થોડા આગળ વધો. આ સબૂતો બહુ પૂરતા છે અમારી માટે. થોડા આગળ વધશો તો અમને કંઈક નવું દેખાશે, કંઈ નવું સમજાશે, કંઈ નવું ઉતરશે. આ બદામોથી જ અમે ખાઈ ખાઈને હવે તો બહુ ખુશ થઈ ગયા છીએ. વાત્સલ્યનો ઉધરી ઉછરે, વાત્સલ્યનો ઉધરી ઉછરે, મોતી કિનારે છલકે. વાત્સલ્યનો ઉધરી ઉછરે, મોતી કિનારે છલકે. નમાનો સબૂત પ્રસાદીને, નમાનો સબૂત પ્રસાદીને, એ તો માગતું ખેદ નથી. એક વાર ફરી વાત્સલ્યનો ઉધરી ઉછરે, મોતી કિનારે છલકે. નમાનો સબૂત પ્રસાદીને, એ તો માતનું હેત. હવે આગળ સરકાર બરાબર છે. ઘણું મુશ્કેલ પડ્યું છે, ઘણું મુશ્કેલ પડ્યું છે માતને રહેવું અલગ તમથી. ઘણું મુશ્કેલ પડ્યું છે માતને રહેવું અલગ તમથી. છતાં શું અંશ કહીને પૂર્ણતા શાને નકારો છો? ગોચર અગોચરનો સંયોગ, ગોચર અગોચરનો સંયોગ સદાય સધાતો રહે. ગોચર અગોચરનો સંયોગ સદાય સધાતો રહે. છું બાર માતનો, માત બારની, એ વાત જગ જાહેર છે. એટલે અહીં આગળ અમે આજે ક્યુઈડી થઈ ગયું કે આપને માત એ કોઈ અલગ નથી, તમે એટલે માત. ના, એવું નથી. બાર માતનો અને માત બારની એક નથી, જુદા છે. પણ એમાં એક વસ્તુ એમ કે સદાય સંયોગ સધાતો રહે. ગોચર ને અગોચર નો સદાય એક ક્ષણ પણ ઓછો નહીં. તો જયારે જયારે ગુરુદેવ ને જોયો ત્યારે માતાજી હાજર જ ને. હું એ જ કઉ છું. માતાજી છે, ગુરુજી માતાજી છે એવું કહેવાનો ભાવ થયા નથી. પણ ગોચર અગોચર નો સંયોગ સદાય સધાતો રહે. સદાય મીન્સ ઓલવેઝ. હા, તો રહે છે જ. એટલે માતાજીની સાથે ગુરુદેવ, ગુરુદેવની સાથે માતાજી હંમેશા હોય છે. ગુરુદેવમાં માતાજી છે એવું કહેવાનો ભાવ જ નથી. ગુરુદેવમાં માતાજી છે એવું કહેવાનો ભાવ જ નથી. ગુરુદેવની સાથે માતાજી હંમેશા હોય. બાળ અને જ્યાં બાળ ત્યાં માં, અને જ્યાં માં ત્યાં બાળ. એટલે આ માતાજીના દર્શન કરવાની અપેક્ષા રાખીને ગુરુદેવના દર્શન કરે સાથે માવડી હોય જ. અને તેથી હું તો આગળ વધીને કોઈ અલગતાવાદને પ્રાધાન્ય નથી આપતો. એટલે કહું કે તમે એટલે માત અને માત એટલે તમે, અન્ય કોઈ નહીં. આ બાબતમાં હું ચાર બીજી લાઈનો કહું છું. જોઈતું તું એટલું જ. આંખોના રસ્તા પરે તબ ઇંતજાર હતો, આંખોના રસ્તા પરે તબ ઇંતજાર હતો.
દીપકની માફક હૃદય બળતું રહ્યું. દીપકની માફક હૃદય બળતું રહ્યું. આંખમાં એથી તો અજવાળું હતું. હૃદયની માફક દીપકની માફક હૃદય બળતું રહ્યું. આંખમાં એથી તો અજવાળું હતું. એ અજવાળામાં કંડારી છબી માતની. આંખોના રસ્તા પરે તવ ઇંતજાર હતો. દીપકની માફક હૃદય બળતું રહ્યું. આંખમાં એથી તો અજવાળું હતું. જે હૃદયમાં દીપક બળતો હતો માતના શરણ શરણાગતિનો એનું આંખમાં અજવાળું હતું. મારું એવું કેવું છે. એટલે છે તે વિયોગનું છે તે આ એ છે. નાના અહરની સાતો અહરની જ ચાલે માતાજીના મિલન માટે, માતાજી માટે. હા, પણ સતત વિરહની અંદર ના માંથી આ હવેલી વાત છે. આંખોના રસ્તા પર તવ ઇંતજાર હતો. એની ઇંતજારમાં બેસી રહીએ કે ક્યારે દેખાય, ક્યારે છે ક્યારેક જોઈ શકીએ આપણે. તો હું એમ કહી શકું કે મિલનમાંથી નથી મળતા મોહબ્બતના પુરાવાઓ. હવે એ મારી પાસે નથી. આપની પાસે જે છે એ અમારી પાસે નથી. એના પુરાવા હું આપી શકું નથી મિલનની મોહબ્બતના. પણ આંખોના રસ્તા પર તવ ઇંતજાર હતો. દીપકની માફક હૃદય બળતું રહ્યું. આંખોમાં એથી તો અજવાળું હતું. અત્યારે આંખોમાં અજવાળું છે, એનું જ અજવાળું છે. આંખમાં એથી તો મારું પૂછવાનું સાથે પ્રયોજન આટલું જ હતું કે અમે તમને આ રીતે જોઈએ છીએ, સમજીએ છીએ, અનુભવીએ છીએ, તો એથી બીજું તો તમે નથી કહેતા. આંખોમાં એથી તો અજવાળું હતું. અજવાળામાં કંડારી છબી માતની. ઠીક છે. બદલતો ઘર રહે માનવ, બદલતો ઘર રહે માનવ, કહું તેને પરિવર્તન. બદલતો ઘર રહે માનવ, કહું તેને પરિવર્તન. બદલે ઈશ પણ જો ઘર, તો કેવું એ કયું વર્તન. કેટલો અટપટો શબ્દ છે. નાજી, આપને માટે કોઈ અટપટું નથી. આપ 9મી ડિસેમ્બરે 1989 માં અત્રે પધાર્યા ત્યારે માતાજીએ પણ કહ્યું કે ચાલ તારી શ્રદ્ધામાં હું પણ સામેલ થઈ જાઉં. તો તમારી શ્રદ્ધામાં એ સામેલ થઈ ગયા. જેની શ્રદ્ધામાં સામેલ ઈશ્વર થઈ જાય એનું નામ ભક્તિ બની જાય. નથી બંધન ઈશને વર્તનનું, નથી બંધન ઈશને વર્તનનું, સદાય સર્વત પર. એને કોઈ બંધન નથી. એ ગમે તે કરી શકે છે, ગમે તે જઈ શકે, જઈ શકે છે. નથી બંધન ઈશને વર્તનનું, સદાય સર્વથી પર. અણુએ અણુમાં સર્વત્ર રહેતો, અણુએ અણુમાં સર્વત્ર રહેતો. ઈશ જો વાસ કરે ગોચરમાં, ઈશ જો વાસ કરે ગોચરમાં, શ્રદ્ધા શરણાગતિ મૂલવાય ત્યાં, ઉપાસના મહેકે ત્યાં, સાચી પ્રીત પરખાય. બહુ સાદી અને સીધી વાત કરી દઉં. વસે શ્રદ્ધા, વસે શ્રદ્ધા જો માનવમાં, કહો એ તો સ્વાભાવિક છે. વસે શ્રદ્ધા જો માનવમાં, કહો એ તો સ્વાભાવિક છે. વસે પણ ઈશ જો આવી, તો એ શ્રદ્ધાને શું કહેવું. ગુરુદેવની સાથે જ આવીને વસ્યા છે. ઈશ્વર પણ પોતે એમની સાથે આવીને વસ્યો છે. તો એ શ્રદ્ધાને શું કહેવું, આ શ્રદ્ધા ઇમારતને શું કહેવું, એમ પૂછું છું. માનવીની અંદર શ્રદ્ધા એ તો સ્વાભાવિક વાત છે, એને શ્રદ્ધાનો ભાવ આવશ્યક પણ છે. પણ ઈષ્ટ જો આવીને શ્રદ્ધામાં નિવાસ કરે તો એ શ્રદ્ધાને શું કહેવું. વસે જો ઈશ શ્રદ્ધામાં, વસે જો ઈશ શ્રદ્ધામાં, રહેઠાણ એનું બની જાય. આ શ્રદ્ધા પર શ્લેષ છે બે રીતે. વસે જો ઈશ શ્રદ્ધામાં, રહેઠાણ એનું બની જાય. શ્રદ્ધા
પ્રજ્વલિત થવા શ્રદ્ધાળુઓની વણઝાર આવે. વસે જો ઈશ શ્રદ્ધામાં રહે ઠાણ એનું બની જાય. શ્રદ્ધા પ્રજ્વલિત થવા શ્રદ્ધાળુઓની વણઝાર આવે. બની જાય તીર્થધામ. બની જાય તીર્થ. ને ઘર બદલે છે, ઘર બદલે છે મારી જેમ. થયો ઈશ્વર છતાં ઈશ્વર. માનવી ઘર બદલે એટલે એક જન્મમાંથી બીજા જન્મમાં એ પણ ઘર બદલ્યું ગણાય. અને એક સામાન્ય મકાનમાંથી એક બંગલામાં રહેવા જાય તે પણ ઘર બદલ્યું કહેવાય એક જ જન્મમાં. માણસ આ કરે પણ ઈશ્વર ઘર બદલે ખરો? તો ઘર બદલે છે મારી જેમ. થયો ઈશ્વર છતાં ઈશ્વર. મરીઝોનું જગત છોડી વસ્યો શ્રદ્ધામાં કાં ઈશ્વર. મરીઝોનું જગત છોડી વસ્યો શ્રદ્ધામાં ક્યાં ઈશ્વર. ગુરુ આપની જાણ માટે આપણે સુવિધિત પણ છે કે ગુરુદેવ પહેલા સિવિલ હોસ્પિટલ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડમાં રહેતા હતા અને તે છોડીને પછીથી અહીંયા શ્રદ્ધામાં આવ્યા યોગેશ્વરનગર 77માં. તો આ મરીઝોનું જગત, મરીઝો એટલે માદા માણસોનું જગત છોડીને તમે અહીં આવ્યો ઈશ્વર. તો કેમ આવ્યો ઈશ્વર? ઈશ્વરને મરીઝોનું જગત નથી ગમતું? ઈશ્વરને સ્વાસ્થ્ય ગમે છે, ઈશ્વરને મજા ગમે છે, સુખ ગમે છે, શું ગમે છે? મરીઝોનું જગત છોડી વસો શ્રદ્ધામાં કાં ઈશ્વર. મરીઝોથી ભર્યું જગત આખું. મરીઝોથી ભર્યું જગત આખું. ઈશનો વાસ સર્વત્ર જગતમાં. મરીઝોથી ભર્યું જગત આખું. ઈશનો વાસ સર્વત્ર જગતમાં. શ્રદ્ધા શરણાગતિનો મળે રાજમાર્ગ. શ્રદ્ધા શરણાગતિનો મળે રાજમાર્ગ. ઈશની પહેચાન થાય. બરોબર. આધિ વ્યાધિ ઉપાધિની દવા આવી મળે. સંસાર સાગરે આનંદની લહેરીઓ પ્રગટે. એટલે આ જગત મરીઝીથી ભરેલું છે. આપનું આગમન પણ એ મરીઝી મિટાવવા માટેનું છે. વાત નક્કી. કહી દઉં જરા. જી મરી જી. કાંટા ખૂચે એનું દુઃખ નથી. કાંટા ખૂચે એનું દુઃખ નથી. સંતોષ હાથમાં સાચું ગુલાબ છે. અરે વાહ વાહ. સુંદર સુંદર. ચલો. કાંટા ખૂચે એનું દુઃખ નથી. સંતોષ હાથમાં સાચો ગુલાબ છે. સમજણ પડી ગઈ ને? તો મરીઝોથી જગત ભર્યું છે. એ બધું જગત આ મરીઝોનું છે. સંસાર બી છે કે મરીઝોથી જ ભરપૂર છે. સંસાર બી આપણે કહીએ છીએ ખારો છે. એટલે સંસારની કોઈ બી કાંટા ખૂચે તો એનું દુઃખ નથી. પણ મારા હાથમાં સાચો ગુલાબ છે. એટલે માતાજી છે માટે મને કઈક સંતોષ છે. બીમારી એટલે આધ્યાત્મિક મરીઝી, આધ્યાત્મિક બીમારી, એનું જગત છે. આપ આવ્યા છો આ પૃથ્વી ઉપર, આ ધરા ઉપર. અત્યારે અમારી સમક્ષ પણ આપ ઉપસ્થિત છો. અમારા અંતરમાં પણ ઉપસ્થિત છો. વસ્યા તો છો તમે આવી. વસ્યા તો છો તમે આવી અમારે અંતરે. તેથી જગા ક્યાં છે હવે ખાલી બીજા કોઈ ઈશને વસવા. તમે અમારા અંતરમાં આવીને, અમારી ખાલી જગ્યામાં આવીને વસવાટ તો કરી દીધો છે. આપ કહો છો કે કોઈ ભક્તિ કરો, ઈશ્વરને વસાવો. કેવી રીતે વસાવીએ અંતરમાં? હવે જગ્યા ખાલી ક્યાં છે? આપ તો આવીને વસવાટ કરી રહ્યા છો ને. વહેતું રાખજો પ્રેમનું ઝરણું. વહેતું રાખજો પ્રેમનું ઝરણું. અંતર નિર્મળ રહેશે. અંતર નિર્મળ રહેશે. આત્મા પરમાત્માનું મિલન થશે. અદ્વૈત સાધી શકાશે. આત્મા પરમાત્માનું મિલન થશે. અદ્વૈત સાધી શકાશે.
ગુરુદેવ, આ ભૂખ ન મટી અમારી. આ તો હવે જે આગળ જો એક આગળ સવાલ પૂછું. કહો છો રાજયોગી, કહો છો રાજયોગી, એટલી ઓળખાણ કાફી છે? કહો છો રાજયોગી, એટલી ઓળખાણ કાફી છે? કહું સાચી કવંતેથી હજુ મારું તો બાકી છે. કરું સાચું કવંતેથી હજુ મારું તો બાકી છે. ને કહો છો રાજમાતાના કુંવર, એ વાત સાચી છે, પરંતુ કોણ છો મારા હજુ વૃત્તાંત બાકી છે. હવે એમને એવું પૂછવું છે કે હું એમનો કોણ થાવ ને શું છે. ચોક્કસ હું તો બધાનો જ છું. બરાબર છે, પણ કોણ છો? બનાવો મને જે તમારો, બનાવો મને જે તમારો તમારા ભાવથી. બનાવો મને જે તમારો તમારા ભાવથી, બનું હું તે તમારો આનંદથી. વેરી નાઇસ. તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ તમેવ સર્વમ મમ દેવ દેવ. તમે કેવા બનાવશો એવું બની. એક બીજી વાત કે ગુરુદેવ વારંવાર એક વાત દોહરાવ્યા કરે છે દરેકને કે ઋતુઓનો ત્યાગ કરો, પછી શ્રદ્ધા અને શરણાગતિ માતાજીની લો. આ ઘણી બધી વાતો કરે છે વ્રતની. હવે ઓમમાં ઓમનું રટણ કરો, હાથમાં માળા લઈને, તસબી લઈને, આ બધું જ ઘણું કહે છે. અને આ થતા માતાજી તમારી સહાયમાં એ ઊભા જ છે, હું પણ ઊભો છું, એમ બધું ઘણું કહે છે. પણ એક વાત જરાક નાની સખી પૂછવા જેવી લાગે છે આમાં. આ બધું છે તેનું વર્ણન કરું કે ભર્યું ભક્તિ તણા ભાવે તમે માગી લીધું અંતર. ભર્યું ભક્તિ તણા ભાવે તમે માગી લીધું અંતર. ને કહી શત્રુ વળી માગ્યું નિકંદન સડ રીપુ અંદર. કહી શત્રુ વળી માગ્યું નિકંદન સડ રીપુ અંદર. કહ્યું શ્રદ્ધા અને શરણું તમારું શોધવા માટે. તસબી તાલ સાથે શું વગાડું ઓમ માં જંતર. તસબી તાલ સાથે શું વગાડું ઓમ માં જંતર. ને જગતનો માનવી છું, જગતનો માનવી છું, મન દુભાવી શું કરું માટે. પુરાણી દોસ્તીઓમાં દવ લગાડી શું કરું માટે. આજ મારો સવાલ છે. જેને આપ દુશ્મન તરીકે ઓળખો છો એ બધા મારા દોસ્ત તરીકે રહેલા છે. એ બધામાં એ મારા એટલા નિકટ છે કે નથી હું એને ત્યાગી શકતો, નથી સમજી શકતો. તો શું કરવું? એ દોસ્તીમાં દવ લગાડવો, તો એનો ત્યાગ કરવો તો કેવી રીતે કરવો? આ પૂછ્યું છે. ક્ષમતા પીછાણી ભક્તની, ક્ષમતા પીછાણી ભક્તની શ્રદ્ધા શરણાગતિનું સિંચન કરે. ક્ષમતા પીછાણી ભક્તની શ્રદ્ધા શરણાગતિનું સિંચન કરે. દુર્વૃત્તિઓને હટાવી સદવૃત્તિઓનું સિંચન કરે. ભાવ જાણી ભક્તનો સારથી બને જીવન રત્નો. એક ઓર પ્રશ્ન પૂછું કે નદી વહીને જાય તો કહેવું પડે મિલન. નદી વહીને જાય તો કહેવું પડે મિલન. પણ સાગર ધસી જો જાય તો કરવું શું કવન. પણ સાગર ધસી જો જાય તો કરવું શું કવન. અને માં બાળ છો, ગેલી તમારી પ્રીતને સતીશ અન્ય નહીં કરવું પડે સ્તવન. આ સમજાવો. હવે આ સમજાતા પહેલા હું બીજી થોડી લાઈનો કહી દઉં. જી આ સંદર્ભમાં જી માતાજીને લગતી છે. મારા જીવનની સગરી જરૂરત તમે જ છો,
મારા જીવનની સગળી જરૂરત તમે જ છો. લાગી રહી છે માત્ર તમારી અછત મને. વાહ વાહ વાહ. વાત લાગી રહી છે માત્ર તમારી અછત મને. સરસ. દિલમાં વસાવી રાખ્યા તમોને મેં એટલે. દિલમાં વસાવી રાખ્યા તમોને મેં એટલે કરો પુકાર હાજર તમે છો. બરાબર છે. આ આપણા પ્રેમની વ્યાખ્યા ખરી ને? હવે તમારા સવાલનો જવાબ. નદી તણુ મિલન સાગરને વાત જગ જાહેર. નદી તણુ મિલન સાગરને વાત જગ જાહેર. પ્રેમનો સાગર ઉછરે નિયમ બદલે ઈશ. પ્રેમનો સાગર ઉછરે નિયમ બદલે ઈશ. સમજો. પ્રેમનો સાગર ઉછરે નિયમ બદલે ઈશ. માં બાળનું મિલન થાય વાત્સલ્યનો ધોધ વહે. માં બાળનું મિલન થાય વાત્સલ્યનો ધોધ વહે. આનંદની લહેરીઓ વહે. મુખ વાચા સ્તવન બને. મુખ વાચા સ્તવન બને. નિયમ બદલતે દેખા છે ને. હા ચોક્કસ. અને આ જ વાત બહાર લાવી હતી અને એમણે કહી. હવે એક સરસ સવાલ પૂછું. બધા સરસ છે કે તે ચઢિયાતા છે. આ તો આઈએસ માં બેસતું હોય કે આઈસીએસ માં બેસતું હોય તો બી પરીક્ષાનો પ્રશ્ન જેવો છે. આ તો આધ્યાત્મિક આઈએસ છે. બીજા બધા ના ચાલે. હવે એક જવાબ આપો ગુરુદેવ. હવે આગળ હું તમને નહીં બુદ્ધિ આપું પણ એક જવાબ મને આપો કે ફૂંકી ક્રાંતિ યુગલ કેવું અખિલ બ્રહ્માંડ ગજવો છો. ફૂંકી ક્રાંતિ યુગલ કેવું અખિલ બ્રહ્માંડ ગજવો છો ને જગત મંદિરના ઘંટો મહી ધનુષ ટંકાર સર્જો છો. જગત મંદિરના ઘંટો મહી ધનુષ ટંકાર સર્જો છો. ફૂંકી ક્રાંતિ યુગલ કેવું અખિલ બ્રહ્માંડ ગજવો છો ને જગત મંદિરના ઘંટો મહી ધનુષ ટંકાર સર્જો છો. તમે તો આવું કરી રહ્યા છો. તમારી આખી પ્રવૃત્તિનો સાર આટલો છે કે ક્રાંતિનું બિગલ ફૂંકીને તે આખા બ્રહ્માંડ ગાજે છે અને કેટલાક તો થરથર પણ ધ્રુજે છે. ને આ જગત મંદિરની અંદર જે ઘંટો બાંધેલા છે પ્રત્યેક મંદિરમાં એ ઘંટો તમારા નાદની સાથે તાલ પુરાવ્યા કરે છે. તો તમે કરવા શું માંગો છો? તમે આ જગતમાં કરવા શું માંગો છો? લાવી સ્વર્ગની ચાદર થકી સંસાર સજવો છે. લાવી સ્વર્ગની ચાદર થકી સંસાર સજવો છે કે સુતેલા શેષ શૈયાની ઉપરને સીધ જગવો છો. કે સુતેલા શેષ શૈયાની ઉપરને સીધ જગવો છો ને લાવી સ્વર્ગની ચાદર થકી સંસાર સજવો છે. કરવું છે શું? પારખી જગતની નાડને ઓસડિયા પાઉં છું. પારખી જગતની નાડને ઓસડિયા પાઉં છું. માતની સંગ મસલત કરી જૂની રસમ બદલું છું. અમારા સવાલ જવાબો તો પૂરા થયા પણ સાથે સાથે અમને એમ પણ લાગ્યું કે તમારી ને માતની પ્રીત કેવી છે. તો ઘણીભર તો એવું લાગે કે માતાજી તમારી આગળ પાછળ ફરે છે કે તમે માતાજીની આગળ પાછળ ફરો છો એ અમને સમજાયું નહીં. તો થોડુંક આવું કંઈક કહેવાનું મન થઈ આવ્યું કે બાળકો ચાલે માતની પાછળ, માત છે બાળની પાછળ પાછળ, છતાં કોઈ નહીં આગળ પાછળ ફરે, બેઉ જણ આગળ પાછળ. પાલવડો પકડીને બાળક વીંટળાતો માં આગળ પાછળ, પાલવડો પકડીને બાળક વીંટળાતો માં આગળ પાછળ, ફેર ફૂંદડી માત બાળની જુએ જગત પાટોત્સવ પાછળ. પાટોત્સવ એટલે આ પાલવડો પકડીને બાળક વીંટળાતો માં આગળ પાછળ,
ફેર ફૂંદડી માત બાળની જુએ જગત પાટોત્સવ પાછળ. આટલી જ કથા છે આપની આ પાટોત્સવની. અને શ્રદ્ધા શરણું એકબીજાની, કોણ છે કોની આગળ પાછળ? શ્રદ્ધા શરણું એકબીજાની, કોણ છે કોની આગળ પાછળ? ને રટે રાજયોગી માં પ્રીતે, ઓમ છે માની આગળ પાછળ. ઓમ છે માની આગળ પાછળ, ઓમ છે માની આગળ પાછળ. અને દિવ્ય માત છે, દિવ્ય બાળ છે, દિવ્ય માત છે, દિવ્ય બાળ છે, નાકો બંધન આગળ પાછળ. અને સંસારી સૂત્રે શું બાંધે, સતીશ નથી કઈ આગળ પાછળ. અને માત છે આગળ, માત છે પાછળ, માત છે મધ્ય, શ્રદ્ધે હાજર. ને જીવન માનવી આવન જાવન, ના ચિંતા માં આગળ પાછળ. તો આ હકીકત છે. બસ અસ્તુ. नजारों को दिल में उतार लो, नजरों से हर नजारों को दिल में उतार लो, उजड़े हुए दयार से खुद को पुकार लो, गुरुदेव तुम्हारे चरण में, गुरुदेव तुम्हारे चरण में जीवन गुजार लो, बेकसी में सांस चैन की लिया करेंगे हम, खुशबू तेरे चमन की लिया करेंगे हम, माई तेरे
खुशबू तेरे चमन की लिया करेंगे हम। माई तू हर गरीब की किस्मत सवार दे। माई तू हर गरीब की किस्मत सवार दे। मासूम बेबसों को दाता तू प्यार दे। मासूम बेबसों को दाता तू प्यार दे। मजबूर जो ना सके मजबूर जो ना सके उनको बितार दे। तारों से तेरी आरती किया करेंगे हम। खुशबू तेरे चमन की लिया करेंगे हम। माई तेरी दुआओं से माई तेरी दुआओं से जिया करेंगे हम। खुशबू तेरे चमन की लिया करेंगे हम। चरणों में तेरे माई ये सर रहे सदा। चरणों में तेरे माई ये सर रहे सदा। आवाज दे रहा है बंदा ये बेसदा। आवाज दे रहा है बंदा ये बेसदा। तेरे सिवा नहीं है तेरे सिवा नहीं है कोई गरीब का। हर बार तेरी पूजा किया करेंगे हम। खुशबू तेरे चमन की लिया करेंगे हम। माई तेरी दुआओं से माई तेरी दुआओं से जिया करेंगे हम। खुशबू तेरे चमन की लिया करेंगे हम। लिया करेंगे हम। लिया करेंगे हम।
આજના માટેનું મેં કંઈક થોડું લખ્યું હતું, પણ હવે 8:30 થઈ ગયા છે એટલે એમ થયું કે આજે હું